તો તાપી જિલ્લાના સોનગઢમાં પણ વરસાદ. અહીં આવેલો ડોસવાડા ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો. ગાયકવાડી સમેનો ડોસવાડા ડેમ તેની પૂર્ણતઃ સપાટીથી 1 ફૂટ ઉપર ઓવરફ્લો થયો. ડેમની પૂર્ણતઃ સપાટી 405 ફૂટ, જ્યારે કે હાલ ડેમની સપાટી 406.6 ફૂટ પર. હાલ ડેમમાંથી 3857 ક્યુસેક પાણીની જાવક. ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં મીંઢોળા નદી કિનારેના 10થી વધુ ગામોને એલર્ટ કરાયા. જિલ્લામાં વરસી રહેલા વરસાદ વચ્ચે ગ્રામીણ વિસ્તારમાં માર્ગ બંધ થયા. ગ્રામીણ વિસ્તારના કુલ 12 માર્ગો બંધ થયા. વ્યારા તાલુકાના 7, ડોલવણ તાલુકાનું 1 અને સોનગઢ તાલુકાના 4 માર્ગ બંધ થયા. તો જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિત સોનગઢ તાલુકામાં વરસાદી માહોલ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું. તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ. તો ઉપરવાસમાં વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો. ડેમમાં 75,000 ક્યુસેક પાણીની આવક. ડેમની સપાટી રૂલ લેવલને પાર. ઉકાઈ ડેમના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલી 91,396 ક્યુસેક પાણી છોડાયું, જેના કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ ડેમની સપાટી 335 ફૂટ પર.